તો આ વિડીયોમાં આપણે CMVR 1989નું ચેપ્ટર નંબર 3 જોવાના છે. આપણી જે નવી મેથડ છે MCQ પ્લસ થિયરી મિક્સ્ડ આપણે જોવાના છે. બરાબર. ચેપ્ટર નંબર 3 છે કોના રિલેટેડ છે? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કન્ડિશન ફોર એક્ઝમ્પશન ફ્રોમ રજિસ્ટ્રેશન મેન્શન ઇન CMVR રૂલ નંબર વિચ. બરાબર, એટલે કે CMVRના કયા રૂલમાં આપણને કન્ડિશન ફોર એક્ઝેપ્શન ફ્રોમ રજિસ્ટ્રેશન, એટલે ઘણા બધા એવા વ્હીકલ હોય છે કે જેને રજિસ્ટ્રેશન તમારે કરાવવાની જરૂર નથી પડતી. બરાબર, તો કઈ કઈ કન્ડિશનમાં આ વસ્તુ લાગુ પડે છે તે બધું કયા રૂલ્સમાં જણાવવામાં આવ્યું છે? તો તે આપણને જણાવવામાં આવ્યું છે રૂલ નંબર 33. હવે કઈ કઈ કન્ડિશન્સ છે તે આપણે નીચે જોઈએ. અંડર વિચ કન્ડિશન વ્હીકલ ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ રજિસ્ટ્રેશન. કઈ કઈ કન્ડિશનમાં તમારું વ્હીકલનું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર પડતી નથી અથવા રજિસ્ટ્રેશન બાકાત રાખવામાં આવ્યું છે. વ્હીકલ ઇન પોઝેશન ઓફ ધ ડીલર ઓર મેન્યુફેક્ચરર. જ્યારે તમારું વ્હીકલ કોઈક ડીલર અથવા મેન્યુફેક્ચરરની પાસે હોય ત્યારે તેને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. વ્હીકલ અંડર પોઝેશન ઓફ ટેસ્ટિંગ એજન્સી. કોઈક ટેસ્ટિંગ એજન્સીને વ્હીકલ આપેલું હોય તો ડ્યુરિંગ ટેસ્ટિંગ તેણે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. બોથ A and B, આ બંને A and B તો સાચા જ છે. બોથ A and B વિથ કન્ડિશન ધેટ, એટલે આ બંને સાચા જ છે પરંતુ એમાં એક કન્ડિશન લાગુ પાડવામાં આવી છે કે બંને કેસીસમાં, એટલે કે વ્હીકલ ડીલર મેન્યુફેક્ચર પાસે હોય અથવા ટેસ્ટિંગ એજન્સી પાસે હોય તો તેણે સૌ પ્રથમ તો ટ્રેડ સર્ટિફિકેટ એણે મેળવવાનું રહે છે. બરાબર, કોઈ પણ રજિસ્ટરિંગ ઓથોરિટી પાસેથી એણે ટ્રેડ સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. બરાબર, તો જ તે વ્યક્તિ વ્હીકલને રજિસ્ટ્રેશનથી એક્ઝેમ્પ્ટ રાખી શકે છે. બરાબર. હવે આ જે ટ્રેડ સર્ટિફિકેટ આવ્યું તો પહેલું તો ટ્રેડ સર્ટિફિકેટ મેળવવું પડે. તો ટ્રેડ સર્ટિફિકેટ મેળવવા માટેની એપ્લિકેશન તમારે આપવી પડે. બરાબર, તો તે એપ્લિકેશન કયા ફોર્મ નંબર પર કરવામાં આવે છે? તો ટ્રેડ સર્ટિફિકેટને ગ્રાન્ટ એટલે કે મંજૂર અથવા રિન્યૂ કરવાનું હોય છે તો તેના માટેની એપ્લિકેશન જે છે તે ફોર્મ નંબર 16 ઉપર કરવામાં આવે છે. ફોર્મ નંબર 16. હવે આ જે એપ્લિકેશન આપવાની છે તેની સાથે તમારે કેટલી ફીસ પણ ચૂકવવાની છે. તો ટ્રેડ સર્ટિફિકેટ માટેની જે ફીસ છે તે કયા રૂલ્સમાં આપવામાં આવી છે? તો એ આપવામાં આવી છે રૂલ નંબર 86. આપણે CMVRનું ચેપ્ટર નંબર 2 જોયું તો તેના માટે ફીસ માટેનો જે રૂલ છે તે અલગ છે. બરાબર, જનરલી રૂલ નંબર 23માં આપવામાં આવી છે. બરાબર, જોઈ લઈએ આપણે. તો આ બધા ક્વેશ્ચન્સ આપણે જોયા હતા. બરાબર. તો બધા ક્વેશ્ચન જ છે આમાં. તો સોરી 23 નહીં પરંતુ કયું છે 32. રૂલ નંબર 32માં આપવામાં આવી હતી ચેપ્ટર 2માં. તો એક બીજો ક્વેશ્ચન બની શકે છે કે ચેપ્ટર 2માં જે છે તે કયા રૂલ્સની અંદર ચેપ્ટર 2 માટેની ફીસ આપવામાં આવી છે? તો ચેપ્ટર 2 માટેની બધા જે અલગ અલગ ફોર્મ્સ છે તે અલગ અલગ ફોર્મમાં જે ફી ભરવાની છે તે આપવામાં આવી છે ચેપ્ટર 2ની અંદર રૂલ નંબર 32માં. કયો રૂલ છે? રૂલ નંબર 32. હવે આ જ રીતે ચેપ્ટર 3 જે છે, બરાબર, રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ,
તો તેની અંદર કયા રૂલ્સમાં આ બધું મેન્શન કરવામાં આવ્યું છે? તો રૂલ્સ નંબર 82ની અંદર, બરાબર, સોરી 82ની, રૂલ નંબર 86ની અંદર. સુધારી દઉં ફરી મેં, ક્યાં ગયું? ઓકે, રૂલ નંબર 86ની અંદર આપવામાં આવ્યું છે, બરાબર. તો યાદ રાખજો, 32 પછી આવી જાય છે 86. તો ચેપ્ટર 3ની અંદર દરેક જે ફીસ છે એ બધી ફીસ રૂલ નંબર 86માં મેન્શન કરવામાં આવી છે. હવે જોઈએ તો ગ્રાન્ટ ઓર રિન્યુઅલ્સ ઓફ ટ્રેડ સર્ટિફિકેટ ઇન વિચ ફોર્મ, કયા ફોર્મની અંદર તમારું ટ્રેડ સર્ટિફિકેટ, આપણે ટ્રેડ સર્ટિફિકેટ જ જોતા છે, બરાબર, તેને તમને રિન્યૂ અથવા ગ્રાન્ટ કરવામાં આવશે, તે કયા ફોર્મની અંદર કરવામાં આવશે? ફોર્મ નંબર 17ની અંદર, બરાબર. ફોર્મ નંબર 17ની અંદર તમારું ટ્રેડ સર્ટિફિકેટ તમને આપવામાં આવશે. હવે તેના માટેની એપ્લિકેશન માટેનું ફોર્મ જોયું આપણે, કયું એપ્લિકેશન માટેનું ફોર્મ છે? ફોર્મ નંબર 16, અને એ તમને આપવામાં આવે છે ફોર્મ નંબર 17ની ઉપર. હવે એપ્લિકેન્ટને ટ્રેડ સર્ટિફિકેટ જે છે તે એક અથવા વધારે ટ્રેડ સર્ટિફિકેટ મળી શકે છે, બરાબર. શાની અંદર? ફોર્મ નંબર 17ની ઉપર. હવે જ્યારે પણ એપ્લિકેશન રજિસ્ટરિંગ ઓથોરિટી પાસે જાય તો તેણે વિધિન 30 ડેઝની અંદર એ ટ્રેડ સર્ટિફિકેટ આપી દેવાનું હોય છે, બરાબર. અને સાથે સાથે એણે એક રજિસ્ટ્રેશન માર્ક પણ આપવાનો હોય છે. કયો રજિસ્ટ્રેશન માર્ક આપવાનો હોય છે, અથવા તે રજિસ્ટ્રેશન માર્ક કેવો હોય છે તે આપણે જોઈ લઈએ. તો તે રજિસ્ટ્રેશન માર્ક જે હોય છે તે સેક્શન 41 કોનો? આપણે જે મોટર વ્હીકલ એક્ટ જોયો હતો તેનો સેક્શન 41 અને તેનો સબસેક્શન 6માં જણાવ્યા મુજબ હોય છે. તો એનો સબસેક્શન 6 કયો હતો? મોટર વ્હીકલ એક્ટનો સેક્શન 41નો સબસેક્શન 6. તો તેમાં કહેવામાં આવ્યું હતું કે ઓથોરિટી વ્હીકલને અસાઇન કરી શકે છે વ્હીકલ પર ડિસ્પ્લે કરવા માટે એક ડિસ્ટિંગ્વિશિંગ માર્ક. હવે ડિસ્ટિંગ્વિશિંગ માર્ક કેવો હોય છે? તો તેમાં કેટલાક લેટર્સ હોય છે અને ફોલોડ બાય ફિગર, એટલે કે આપણે નથી જોતા GJ19A, બરાબર, આ રીતનું કંઈક હોય છે ને. તો પહેલાં લેટર હોય છે, પછી કેટલાક નંબર હોય છે, બરાબર. તો એ બધું અલોટ કરવામાં આવ્યું હોય છે. તો કોણ અલોટ કરે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ અલોટ કરવામાં આવે છે. કદાચ આ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે કે આપણે જે રજિસ્ટ્રેશન માર્ક હોય છે તેના માટેના જે લેટર્સ હોય છે તે કોણ ફિક્સ કરે છે? તો અલગ અલગ સ્ટેટ માટે, જેમ કે ગુજરાત માટે GJ, એ ફિક્સ કરવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, બરાબર. તો આના મુજબ આ જે રજિસ્ટ્રેશન માર્ક હોય છે તે રજિસ્ટ્રેશન માર્કમાં શું હોય છે? તો પહેલાં તો 2 લેટર્સ હોય છે. જનરલી તમે જોયું છે, મહારાષ્ટ્ર માટે MH, ગુજરાત માટે GJ, છત્તીસગઢ માટે CG, બરાબર. તો પહેલાં 2 લેટર્સ હોય છે. તે પહેલાં 2 લેટર્સ શું રિપ્રેઝન્ટ કરે છે? તો અહીં લખ્યું જ છે, રિપ્રેઝન્ટ સ્ટેટ કોડ. સ્ટેટને કોડ આપવામાં આવે છે. ગુજરાત માટે GJ, તો તે રિપ્રેઝન્ટ કરે છે. અને પછી નંબર હોય છે, નોટ મોર ધેન 3 ડિજિટ, બરાબર. આ જે ટ્રેડ સર્ટિફિકેટ છે, ટ્રેડ સર્ટિફિકેટ માટેનો જે રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે તો તે એનો જે હોય છે તે 3 ડિજિટ કરતાં વધારેનો નંબર નથી હોતો. મીન્સ કે GJ 125 આ રીતનું આપે ને તો આ ટ્રેડ સર્ટિફિકેટ માટેનો રજિસ્ટ્રેશન નંબર થશે, બરાબર. આપણા વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર એ કંઈક અલગ જ આવે છે. હવે એમાં જે લેટર્સ હોય છે તે આપણને ડિસ્ટ્રિક્ટ કોડ, રજિસ્ટ્રેશનનો ડિસ્ટ્રિક્ટ કોડ આપણે દર્શાવતા હોય છે. જ્યારે આપણા જે જનરલ રજિસ્ટ્રેશન છે તેમાં આપણે જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે પર્ટિક્યુલર તાલુકા માટેની અથવા કોઈ પણ ડિસ્ટ્રિક્ટ માટેની તે દર્શાવતા હોય છે. TCIનું ફૂલ ફોર્મ શું છે? તો ટ્રેડ સર્ટિફિકેટ નંબર ફોર ધ વ્હીકલ. TCI, સોરી અહીં TC1 છે, I નથી, બરાબર. આ જે 12 છે એ આંકડા ડિસ્ટ્રિક્ટ કોડ દર્શાવે છે, એના પછી TC લખેલું હોય છે અને 1. તો TC1 એટલે કે ટ્રેડ સર્ટિફિકેટ, પછી નંબર ફોર ધ વ્હીકલ. તો ટ્રેડ સર્ટિફિકેટ નંબર એટલે કે TC1.
બરાબર. હવે અહીં એક વસ્તુ યાદ રાખજો કે નોટ મોર દેન 3 ડિજિટ, 3 ડિજિટ કરતાં વધારેનો નંબર નથી હોતો. આપણે જોઈ લીધું ઓલરેડી. બરાબર. રજિસ્ટ્રેશન માર્ક ઇસ્યુડ અંડર ટ્રેડ સર્ટિફિકેટ. ટ્રેડ સર્ટિફિકેટની અંદર જે પણ રજિસ્ટ્રેશન માર્ક આપવામાં આવે છે, બરાબર, તો કન્ટેન સ્ટેટ કોડ, તેમાં જે સ્ટેટ કોડ હોય છે તે કેટલા લેટરના હોય છે, અને એ જે સ્ટેટ કોડ ફોલોડ બાય ખાલી જગ્યા નંબર ઓફ ફિગર્સ. તો સ્ટેટ કોડ હોય છે, તો મેં તમને કીધું 2 લેટર્સના હોય છે અને એના પછી મેક્સિમમ 3 નંબરની ફિગર્સનો નંબર હોય છે. તો આન્સર એ આપણો સાચો છે. પીરિયડ ઓફ વેલિડિટી ઓફ ટ્રેડ સર્ટિફિકેટ. ટ્રેડ સર્ટિફિકેટ આપણને આપી દીધું, બરાબર, અંડર વિચ ફોર્મ? ફોર્મ નંબર 17. બરાબર. ફોર્મ નંબર 17માં આપણને ટ્રેડ સર્ટિફિકેટ આપ્યું. તો એ જે ટ્રેડ સર્ટિફિકેટ આપણને આપવામાં આવ્યું તે વેલિડ કેટલા સમય માટે હોય છે અને થ્રુ આઉટ ઇન્ડિયા હોય છે. બરાબર. તમારું જે ટ્રેડ સર્ટિફિકેટ હોય છે તે થ્રુ આઉટ ઇન્ડિયા વેલિડ હોય છે. 6 મંથ, 12 મંથ કે 1000 મંથ? તો આન્સર છે 12 મંથ. 1 વર્ષ માટે તમારું ટ્રેડ સર્ટિફિકેટ વેલિડ હોય છે. હવે જો રજિસ્ટરિંગ ઓથોરિટી જે છે તે રિફ્યુઝ ટુ ઇસ્યુ ઓર રિન્યૂ ધ ટ્રેડ સર્ટિફિકેટ. ઘણીવાર રજિસ્ટરિંગ ઓથોરિટીની ઈચ્છા થઈ જાય તો ભાઈ ના બી પાડી દે. બરાબર. તમને ટ્રેડ સર્ટિફિકેટ નથી આપવાનું. તો રજિસ્ટરિંગ ઓથોરિટીએ શું કરવાનું હોય છે? તો કોઈપણ પ્રકારનો રિફંડ નહીં આપે. 30% રિફંડ આપે કે 50%? તો આન્સર બી સાચો છે કે 50% ફીસ તમને રિફંડ કરી દેવાની હોય છે. હવે ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ સર્ટિફિકેટ. તમારું સર્ટિફિકેટ ખોવાઈ જાય, લોસ્ટ થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય, બરાબર, તો તમારે ફરીથી નવું સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું છે ફોર્મ નંબર 18માં. બરાબર. અને નવું સર્ટિફિકેટ અથવા ડુપ્લિકેટ સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે. નવું સર્ટિફિકેટ તો નથી આપતા, ડુપ્લિકેટ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તે પણ ફોર્મ 18ની અંદર જ આપવામાં આવે છે. અને તેના માટેની જે ફીસ છે એ રૂલ નંબર 81માં દર્શાવવામાં આવી છે. જોજો અહીં જે ફીસ છે એ રૂલ નંબર 81. ઉપરની જે ફીસ આપણે જોઈ એ કયા રૂલમાં હતી? ફીસ ફોર ધ ટ્રેડ સર્ટિફિકેટ અંડર રૂલ નંબર 86. આ કન્ફર્મ કરી લઉં સાચું જ છે ને એરવા, કેમ કે કદાચ ભૂલ થઈ શકે છે. વેર ઇઝ ટ્રેડ સર્ટિફિકેટ? ટ્રેડ સર્ટિફિકેટ ફોર્મ 16ની અંદર આપવામાં આવે છે. ઓકે, સાચું જ છે. બરાબર. આમાં જે છે સ્પેસિફાઈડ ઇન રૂલ 81. ઓકે, એટલે મેં ત્યાં ગોટાળા વાળ્યા છે. અહીં આનો જે આન્સર છે તે 81 નહીં આવશે. ક્યાં ગયું? ઓકે, આ જે છે 81 આવશે. બરાબર. 86 નહીં આવશે, 81 આવશે. ફીસ ફોર ટ્રેડ સર્ટિફિકેટ અંડર રૂલ 81. આની અંદર જે કોઈ પણ ફીસ આપવામાં આવી છે તે 81માં આપવામાં આવી છે. અને બરાબર, અહીં પણ 81 છે. બરાબર, સારુંથી જોઈ લીધું. તો ડુપ્લિકેટ માટે આપણું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, ડુપ્લિકેટ ટ્રેડ સર્ટિફિકેટ છે. બરાબર. ટ્રેડ સર્ટિફિકેટની વાત છે. બરાબર. ટ્રેડ સર્ટિફિકેટ જે છે ડુપ્લિકેટ કાઢી આપવામાં આવશે, પરંતુ તેના માટે તમારે ફોર્મ 18 ભરવું પડશે અને એના માટેની જે ફીસ છે એ રૂલ નંબર 81માં આપવામાં આવી છે. ટ્રેડ સર્ટિફિકેટ પર માર્ક કરેલું હશે, શું? ડુપ્લિકેટ એવું માર્ક કરેલું હશે. ટ્રેડ સર્ટિફિકેટ માર્ક એન્ડ નંબર શેલ નોટ બી યુઝડ અપોન. હવે ટ્રેડ સર્ટિફિકેટનો તમને જે માર્ક્સ આપવામાં આવે છે, રજિસ્ટ્રેશન માર્ક, અને જે નંબર આપવામાં આવે છે, તો તે તમારે ક્યાં નહીં યુઝ કરી શકો? તો મોર દેન 1 વ્હીકલ એટ અ ટાઈમ. કોઈ પણ એક સમયે ફક્ત એક જ વ્હીકલ પર તમારે એનો યુઝ કરવાનો છે. એની વ્હીકલ અધર દેન ધ વ્હીકલ પોઝેશન ઓફ ડીલર ઓર ધ મેન્યુફેક્ચરર. એટલે કોઈ બીજું વ્હીકલ કે જે ડીલર અથવા મેન્યુફેક્ચરરના પોઝિશનમાં નહીં હોય તો તેના પર પણ તમે રજિસ્ટ્રેશન માર્કનો યુઝ નથી કરી શકતા. એની ટાઈપ ઓફ વ્હીકલ અધર દેન વન ફોર વિચ ટ્રેડ સર્ટિફિકેટ ઇસ્યુડ.
અધર દેન વન, એટલે કોઈક બીજું વ્હીકલ કે જેના માટે તમને ટ્રેડ સર્ટિફિકેટ ઇસ્યુ નથી કરવામાં આવ્યું, બરાબર, તો તેના ઉપર પણ તમે એને કોઈક બીજા ટાઈપના વ્હીકલ ઉપર યુઝ નથી કરી શકતા, બરાબર. તો ઓલ ઓફ અબવ ઇઝ રાઇટ, કે ટ્રેડ સર્ટિફિકેટ છે એ જે પર્ટિક્યુલર વ્હીકલ માટે આપવામાં આવ્યું છે તે જ વ્હીકલ પર યુઝ કરી શકાશે, પર્ટિક્યુલર ટાઈપના વ્હીકલ પર જ યુઝ કરી શકાશે, અને ફક્ત ડીલરની પાસે, મેન્યુફેક્ચરની પાસે પોઝેશનમાં જે વ્હીકલ હોય તેના પર જ યુઝ કરી શકશે. પર્પઝ ફોર વિચ મોટર વ્હીકલ વિથ ટ્રેડ સર્ટિફિકેટ મે બી યુઝ. કયા પર્પઝ માટે મોટર વ્હીકલ વિથ ટ્રેડ સર્ટિફિકેટ મે બી યુઝ, એટલે કે એવું વ્હીકલ કે જેને ટ્રેડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે કયા પર્પઝ માટે વાપરી શકાશે એ વ્હીકલને. ઇન અ પબ્લિક પ્લેસ અંડર ડેટ સર્ટિફિકેટ ફોર એની પર્પઝ અધર દેન ધ ફોલોઈંગ, મીન્સ કે જો અહીં જે જણાવવામાં આવ્યા છે ને એ બધા પર્પઝ માટે તમે યુઝ કરી શકશો ટ્રેડ સર્ટિફિકેટવાળા વ્હીકલનો, પરંતુ આના સિવાયના કોઈ પણ પર્પઝ માટે તમે યુઝ નહીં કરી શકશો. ક્યારે યુઝ કરી શકો છો એ વ્હીકલને, બરાબર, પબ્લિક પ્લેસમાં ક્યારે યુઝ કરી શકો છો, તો on behalf of holder of the trade certificate during the course or of or after completion of construction or repair. હવે ટેસ્ટિંગ માટે, વ્હીકલને ટેસ્ટિંગ માટે તમે પબ્લિક પ્લેસ પર યુઝ કરી શકશો, બરાબર. અત્યારે પેલું તમે જો ગૂગલ ન્યૂઝ જોતા હોય તો ગૂગલ ન્યૂઝની પર જે આપણે હોય છે ને તેમાં આવે છે કે અલ્ટો ઇઝ સ્પાઈડ ફોર ટેસ્ટિંગ, બરાબર. તો એ ટેસ્ટિંગ માટેનું જે વ્હીકલ છે એ ટેસ્ટિંગ માટેના વ્હીકલ માટે, એ ટેસ્ટિંગ માટેનું વ્હીકલ જનરલી પબ્લિક પ્લેસ પર જ ચલાવતા હોય, બરાબર. તો પબ્લિક પ્લેસ પર તમે એ ટેસ્ટિંગ માટેનું વ્હીકલ ત્યારે જ ચલાવી શકો જ્યારે તેને ટ્રેડ સર્ટિફિકેટ આપેલું હોય. પછી જો વજન કરાવવા માટે તમે વ્હીકલ લઈ જતા હોય અથવા વજન કરાવીને પરત ફરતા હોય ત્યારે પણ ટ્રેડ સર્ટિફિકેટવાળું વ્હીકલ તમે વાપરી શકો છો. પછી કશે ડેમોન્સ્ટ્રેશન માટે વ્હીકલ લઈ જતા હોય, પછી ડીલર જે છે તે પર્પઝ ફોર ડિલિવરી, એટલે કે એક ડીલરની જગ્યાથી, ધારો કે બારડોલીમાં કોઈ ડીલર છે તે સુરત જતો હોય, સુરતવાળો ડીલર અમદાવાદમાં લઈ જતો હોય વ્હીકલ, બરાબર. તો આ જે હોય છે તે કન્ડિશનમાં તમે આ જે તમારું જે વ્હીકલ છે એ ચાલી શકે છે, એટલે કે ટ્રેડ સર્ટિફિકેટવાળું વ્હીકલ તમે રોડ પર ચલાવી શકો છો. વ્હીકલ ઉપર બોડી ફિટ કરવા માટે લઈ જતા હોય, બરાબર, અથવા પેઇન્ટિંગ રિપેર માટે લઈ જતા હોય. તમારું જે વ્હીકલ છે તે કદાચ વિમાનમાં આવતું હોય, એરોપ્લેનમાં, બરાબર, તો અથવા રેલવે સ્ટેશન ટ્રેનમાં આવતું હોય તો ત્યાંથી કોઈ ટ્રાન્સપોર્ટ કરીને બીજી જગ્યાએ લઈ જતા હોય, તો આ બધી જગ્યાએ તમે ટ્રેડ સર્ટિફિકેટવાળા રજિસ્ટ્રેશનનો યુઝ કરી શકો છો. ડિલિવરી ઓફ વ્હીકલ સબ્જેક્ટ ટુ રજિસ્ટ્રેશન. No holder of trade certificate shall deliver a motor vehicle to a purchaser without registration, whether temporary or permanent. તો નો હોલ્ડર ઓફ ટ્રેડ સર્ટિફિકેટ એટલે જે પણ આપણા મેન્યુફેક્ચરર છે, બરાબર, અથવા ડીલર છે, તો ટ્રેડ સર્ટિફિકેટ ધરાવે છે, બરાબર, એ લોકો તો તેઓ ટ્રેડ સર્ટિફિકેટ ધરાવે છે, પરંતુ તેઓ જેને વ્હીકલ વેચવાનું છે તેને તમે રજિસ્ટ્રેશન વગર વ્હીકલ વેચવાનું નથી. હવે એનું જે રજિસ્ટ્રેશન છે તે ક્યાં તો ટેમ્પરરી અથવા પરમેનન્ટ, આ બંનેમાંથી કોઈ પણ રજિસ્ટ્રેશન કરવાનું જ રહે છે, બરાબર. એટલે કે ગાડી વેચતા પહેલાં ક્યાં તો એનું ટેમ્પરરી અથવા પરમેનન્ટ રજિસ્ટ્રેશન કરાવવું ઘણું જરૂરી છે. જરૂરી છે એટલે એ છે જ, એમ કરાવવું જ પડે છે. તેના વગર વ્હીકલ પરચેઝરને તમે આપી નહીં શકો. રજિસ્ટર ઓફ ટ્રેડ સર્ટિફિકેટ. ટ્રેડ સર્ટિફિકેટ જે છે તેનું એક રજિસ્ટર બનાવવાનું હોય છે, તો એ રજિસ્ટર ફોર્મ નંબર 19ની અંદર બનાવવાનું હોય છે, બરાબર. એ ડુપ્લિકેટમાં બનાવવાનું હોય છે અને બુક બાઇન્ડ કરેલું હોવું જોઈએ, બરાબર. હવે આપણે જે ટેસ્ટિંગ માટે વ્હીકલ લઈને જતા હોય છે તો તેની જે દરેક ટ્રીપ હોય છે, બરાબર, તો તેનું પણ એ આપણે રજિસ્ટર મેન્ટેન કરવાનું હોય છે અને રજિસ્ટરમાં લખવાનું હોય છે, એન્ટર કરવાનું હોય છે.
અને ડુપ્લિકેટ કોપી ઓફ ફોર્મ 19 જે હોય છે તેના અંડરમાં આપણે એ મેન્શન કરવાનું હોય છે. અને જો કોઈ ઓથોરિટી દ્વારા માંગવામાં આવે તો તે ઓથોરિટીને તમારે આપવાનું હોય છે. The holder of the trade certificate shall at the end of trip fill the column number 7. ટ્રેડ સર્ટિફિકેટવાળા જે હોલ્ડર છે તે દરેક ટ્રીપ એન્ડ કરે પછી તે કોલમ નંબર 7માં તમારે માહિતી ભરવાની હોય છે ફોર્મ 19ના બંનેમાં, એટલે કે ઓરિજિનલ અને ડુપ્લિકેટ. આ ફોર્મ નંબર 19 જે છે તે ઓરિજિનલ ડુપ્લિકેટ એ બંને ટાઈપનું હોય છે, તો તે બંનેમાં તમારે એન્ટ્રી કરવાની હોય છે. અને ડુપ્લિકેટ શેલ બી ઓપન ફોર ધ ઇન્સ્પેક્શન બાય ધ રજિસ્ટરિંગ ઓથોરિટી. હવે એ જે ડુપ્લિકેટ રાખેલું હોય ને તે રજિસ્ટરિંગ ઓથોરિટી માટે ઇન્સ્પેક્શન માટે આપવાનું હોય છે. એપ્લિકેશન ઓફ રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ શેલ બી મેડ અંડર વીચ ફોર્મ. જો હવે આપણે જે સેક્શન જોઈએ છે તે આપણે રજિસ્ટ્રેશન મોટર વ્હીકલનું જે રજિસ્ટ્રેશન કરવાનું છે તેનો સેક્શન જોઈએ છે, તો તે ફોર્મ નંબર 20માં એપ્લિકેશન આપવાની છે. કોઈ પણ વ્હીકલને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો તેની એપ્લિકેશન ફોર્મ નંબર 20માં આપવાની છે. બરાબર, તમે એપ્લિકેશન આપો અને એ એપ્લિકેશન કેટલા દિવસમાં આપવાની છે. બરાબર, તો તમે જે વ્હીકલની ડિલિવરી લીધી તેના 7 દિવસની અંદર એપ્લિકેશન તમારે ઓથોરિટીને આપી દેવાની છે. બરાબર, સાની વ્હીકલ રજિસ્ટ્રેશન કરાવવાની. એન્ડ શેલ બી અકમ્પનાઇડ બાય, એટલે કે તેની સાથે તમારે શું શું જોડવાનું છે. તો સેલ સર્ટિફિકેટ ફોર્મ નંબર 21 જોઈ શકો છો. 21 ફોર્મ નંબર 21 સાને રિલેટેડ છે? તો એ સેલ સર્ટિફિકેટને રિલેટેડ છે. પછી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ પણ તમારે આપવાનું છે. હવે જો ટ્રેલર હોય, હવે ટ્રેલર તો ભાઈ પોતપોતાની સગવડ મુજબ બધા ડિઝાઇન થતા હોય અલગ અલગ. બરાબર, તો તેનું જે અપ્રુવલ ઓફ ડિઝાઇન હોય છે, બરાબર, કોના દ્વારા? સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા અથવા કોઈ બીજી ઓથોરિટી દ્વારા તેની અપ્રુવલ ઓફ ડિઝાઇન લેવાની હોય છે અને તેનું પણ જોડાણ કરવાનું હોય છે. શામાં? રજિસ્ટ્રેશન માટેની એપ્લિકેશનમાં. હવે એક્સ આર્મીના જો કોઈ વ્હીકલ તમે પરચેસ કર્યા હોય, બરાબર, તો તે પણ ફોર્મ નંબર 21માં તેનું ઓરિજિનલ સેલ સર્ટિફિકેટ લઈને જોડાણ કરવાનું છે. પ્રૂફ ઓફ એડ્રેસ તમારે આપવાનું છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તે પણ આપવાનું છે. ઓકે, પછી આ ફોર્મ નંબર 22. ફોર્મ નંબર 22 એ રોડ વર્ધીનેસનું સર્ટિફિકેટ છે. ફોર્મ નંબર 22 અને ફોર્મ નંબર 22 એ જે છે એ બોડી બિલ્ડર્સ જે સર્ટિફિકેટ આપે તે સર્ટિફિકેટ છે. તો આ બે સર્ટિફિકેટ કદાચ ધ્યાનમાં રાખજો, પૂછાઈ શકે છે. બરાબર, રોડ વર્ધીનેસવાળું કદાચ પૂછાઈ શકે છે કે ફોર્મ નંબર 22 એ રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ છે. ફોર્મ નંબર 22 એ જ બોડી બિલ્ડર્સનું સર્ટિફિકેટ છે. પછી જો તમારું વ્હીકલ ઇમ્પોર્ટેડ વ્હીકલ હોય તો કસ્ટમ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોઈશે. બરાબર, ઇમ્પોર્ટેડ એટલે કે બીજા દેશમાંથી મંગાવેલું હોય તો કસ્ટમ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોઈશે. જો કોઈ વ્હીકલ ઇમ્પોર્ટેડ હોય તો તેના માટેની પ્રોસિજર્સ છે. બરાબર, તો બેગેજ રૂલ્સ 1998માં દર્શાવેલી જે પ્રોસિજર છે તે પ્રોસિજર ફોલો કરવાની છે. પછી રજિસ્ટ્રેશન માટેની જે ફીસ છે તે રૂલ નંબર 81માં આપવામાં આવી છે, તે ફીસ ભરવાની હોય છે. સિટીઝનશીપનું પ્રૂફ આપવાનું હોય છે. જો ફોરેનર હોય તો તેણે પણ રેસિડન્સનું પ્રૂફ આપવાનું હોય છે. મોડ્યુલર ઓફ હાઇડ્રોલિક ટ્રેલર હોય છે તો તેના ટેકનિકલ સ્પેસિફિકેશન જે કંઈ પણ હોય તે જણાવવાના હોય છે. બરાબર, તો આ અત્યાર સુધી આપણે જોયું તે રજિસ્ટ્રેશન માટે આપણે શું શું જોડાણ કરવાનું છે વ્હીકલના રજિસ્ટ્રેશન માટે તે આપણે જોયું. તેના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. તો ફોર્મ નંબર 21 શાના રિલેટેડ છે? તો ઇટ ઇઝ રિલેટેડ ટુ સેલ સર્ટિફિકેટ ઓફ મોટર વ્હીકલ. મોટર વ્હીકલના વેચાણનું સર્ટિફિકેટ ફોર્મ નંબર 21. ફોર્મ નંબર 22 રિલેટેડ ટુ રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ. અને રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે? મેન્યુફેક્ચરર દ્વારા આપવામાં આવે છે. બરાબર, તો 21 સેલ સર્ટિફિકેટ ઓફ મોટર વ્હીકલ અને એ ડીલર દ્વારા આપવામાં આવશે. ફોર્મ 22 રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ મેન્યુફેક્ચરર દ્વારા આપવામાં આવશે. ફોર્મ 22A
બોડી બિલ્ડર્સનું સર્ટિફિકેટ અને એ બોડી બિલ્ડર્સ દ્વારા જ આપવામાં આવશે. હવે અહીં એવું જણાવવામાં આવ્યું છે આની અંદર કે CMVRમાં 2015માં એક અમેન્ડમેન્ટ આવ્યો. ક્યારે? 15 જાન્યુઆરીએ 2015માં અમેન્ડમેન્ટ આવ્યો અને એ અમેન્ડમેન્ટમાં ઈ રિક્ષા અને ઈ કાર્ડના રિલેટેડ જણાવવામાં આવ્યું અને તેમાં એમ કીધું કે application for registration under this sub rule shall be made in Form 20 to registering authority within period of 7 days from the date of issue of Form 21. Form 21 તો Form 21 તો સેલ સર્ટિફિકેટનું છે અને Form 20 જે છે એ રજિસ્ટ્રેશન માટેનું છે. બરાબર. તો આમાં એમ કીધું કે ઈ કાર્ડ અને ઈ રિક્ષા માટેનું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે તે 7 દિવસની અંદર ઇશ્યુ ઓફ ફોર્મ 21 એટલે કે એન્ડ સેલ બી અકોમ્પનાઇડ બાય. ઓકે, એટલે આમાં એમ કીધું અમેન્ડમેન્ટમાં જો પહેલાં કદાચ એવું હશે કે ઈ રિક્ષા અને ઈ કાર્ડ જે છે તેનું રજિસ્ટ્રેશન નથી કરાવવાનું. બરાબર. એટલે કે રજિસ્ટ્રેશન વગર પણ ઈ કાર્ડ અને ઈ રિક્ષા ચલાવી શકાશે એવું હશે. એવું જ હતું કદાચ પહેલાં દિલ્હીમાં ઈ કાર્ડ અને ઈ રિક્ષા જે હતી તે રજિસ્ટ્રેશન વગર ચલાવી શકાતા હતા અને એમને વ્હીકલમાં જ કન્સિડર નહીં કરતા હતા. તો એટલે એવું થતું હતું કે એ લોકોએ ગમે તેમ પોતાની જે ઈ કાર્ડ ઈ રિક્ષા છે એ ચલાવતા હતા. તો તેનાથી શું થતું હતું કે બધા રૂલનો પણ એ લોકો ભંગ કરતા હતા. બરાબર. કે લેફ્ટ સાઈડ નહીં ચલાવવાનું, ડાબી સાઈડ જતા રહે, તો એ બધું થતું હતું. બરાબર. તો હવે અમેન્ડમેન્ટ લાવ્યો 2015માં અને તેમાં શું કીધું કે ઈ કાર્ડ અને ઈ રિક્ષાએ પણ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. બરાબર. તો આના પરથી એક ક્વેશ્ચન થઈ શકે છે કે ઈ કાર્ડ અને ઈ રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવવાનું ક્યારથી જરૂરી બન્યું? તો 15 જાન્યુઆરી 2015થી એ જરૂરી બન્યું. બરાબર. અને જેટલા પણ વ્હીકલ પહેલાં ઓલરેડી રોડ પર હતા તેમણે પણ એ ભાઈ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને એની એપ્લિકેશન ફોર્મ નંબર 20માં ભરવાની છે. બરાબર. અને તમારું જે વ્હીકલ વેચાયું છે ઓલરેડી ઈ કાર્ડ ઈ રિક્ષા અંડર ફોર્મ 21, બરાબર, તો તેને પણ તમારે એપ્લિકેશન આપીને ફોર્મ 20માં તમારે એને ભરી દેવાનું છે. એટલે કે તમારું વ્હીકલને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. હવે એની સાથે બિડાણમાં શું જોઈશે એટલે કે શું તમારે આપવાનું છે ડોક્યુમેન્ટ? તો રોડ વર્ધીનેસ સર્ટિફિકેટ ફોર્મ 22 મેન્યુફેક્ચરર ડીલર દ્વારા આપવામાં આવે છે. બરાબર. પછી સેલ સર્ટિફિકેટ ફોર્મ 21 એ પણ મેન્યુફેક્ચરર ડીલર દ્વારા આપવામાં આવે છે. હવે બીજી એક વસ્તુ અહીં છે કે 1 જાન્યુઆરી 2015નો જે અમેન્ડમેન્ટ ઓન એન્ડ ફ્રોમ ધ 1 જાન્યુઆરી 2015 આ જે અમેન્ડમેન્ટ આવ્યું તે તો 14 જાન્યુઆરી હતું. બરાબર. 15th જાન્યુઆરી. પરંતુ 1 જાન્યુઆરી 2015થી દરેક વ્હીકલ મેન્યુફેક્ચરે બરાબર ફોર્મ 20, ફોર્મ 22, ફોર્મ 22A આ જે 3 ફોર્મ છે તે અપલોડ કરવાના હોય છે વ્હીકલ ડિટેલ્સ ઇન ધ પોર્ટલ. એટલે વાહનની જે વેબસાઇટ છે wahan.nic.in તેમાં મેકર્સ મોડલ્સ આ જે વેબસાઇટ છે તેમાં પોતાનું જે વ્હીકલ છે દરેક વ્હીકલ મેન્યુફેક્ચરે પોતાનું વ્હીકલ આ જે વેબસાઇટ છે તેમાં અપલોડ કરવાનું રહે છે. બરાબર. પોતાના વ્હીકલનું મોડલ્સ. ઓકે, તો આ સેક્શન્સ થોડું એન્ટિક છે, વાંચી લેજો એકવાર ફરીથી. બરાબર. તો આગળ વધીએ. CMVR અમેન્ડમેન્ટ 2015 પબ્લિશ્ડ ઓન વિચ ડેટ? કયા ડેટની અંદર 2015નો અમેન્ડમેન્ટ પબ્લિશ કરવામાં આવ્યો? રિલેટેડ ટુ ઈ કાર્ટ એન્ડ ઈ રિક્ષા રજિસ્ટ્રેશન. બરાબર. તો એ આપવામાં આવે છે 14 જાન્યુઆરી, 14 ફેબ્રુઆરી કે 15th? તો 15th જાન્યુઆરી. બરાબર. યાદ રાખજો 15th જાન્યુઆરી. 15th જાન્યુઆરી 2015.
એપ્લિકેશન ઓફ વ્હીકલ રજિસ્ટ્રેશન ઇન ફોર્મ, આ તો આપણે જોઈ લીધું. 20 નંબરના ફોર્મ પર વ્હીકલ રજિસ્ટ્રેશનની એપ્લિકેશન થાય છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે કોઈ પણ ઇસ્યુ થાય છે તે ઓકે, એટલે એપ્લિકેશન માટેનું ફોર્મ 20 છે, પરંતુ જે તમારું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમને ઓથોરિટી આપશે તે ફોર્મ નંબર 23 ઓર 23A આની ઉપર તમને તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરશે અને વિધિન 30 ડેઝ ઓફ એપ્લિકેશનના 30 દિવસની અંદર એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમને ઇસ્યુ કરી દેવામાં આવશે. હવે જો ટ્રાન્સપોર્ટ વ્હીકલનો કેસ હોય તો ત્યારે શું છે, તો એ તમને ત્યારે જ રજિસ્ટરિંગ ઓથોરિટી તમને સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન આપશે આફ્ટર રેકોર્ડિંગ ધ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ. બરાબર, સર્ટિફિકેટ ઓફ ફિટનેસ પહેલું એણે જમા કરાવવું પડશે. અને સર્ટિફિકેટ ઓફ ફિટનેસ જે છે તે ફોર્મ નંબર 38, બરાબર, તો ફોર્મ નંબર 38ની અંદર સર્ટિફિકેટ ઓફ ફિટનેસ આપવામાં આવે છે અને એપ્લિકેશનના 30 દિવસની અંદર આ બધું કામ પતાવી દેવાનું હોય છે. એવરી રજિસ્ટરિંગ ઓથોરિટી રજિસ્ટ્રેશન ઓફ વ્હીકલ ઇન્ક્લુડિંગ એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર, પાવર ટીલર, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અપલોડ અ રજિસ્ટ્રેશન ડિટેલ ઓન ધ વ્હીકલ વાહન.in. બરાબર, દરેક રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે કોઈ પણ વ્હીકલનું રજિસ્ટ્રેશન કરે તો તેણે અપલોડ કરવાનું છે બધું આ વાહનની અંદર, બધી ડિટેલ્સ જે છે તે વાહનવાળી વેબસાઇટ છે તેમાં અપલોડ કરવાની છે. મોટર વ્હીકલ શેલ બી ઇફેક્ટિવ. ઓકે, આ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આ ક્યારથી ઇફેક્ટિવ થયું, તો 1 ફેબ્રુઆરી 2015. તો ધ્યાન રાખજો 1 ફેબ્રુઆરી છે. ફેબ્રુઆરી 2015થી દરેક વ્હીકલની રજિસ્ટ્રેશન ડિટેલ વાહન વેબસાઇટ ઉપર અપલોડ કરવાની રહે છે. Provided further, state government may continue the practice of existing registration procedure till 1st October 2015. હવે છૂટ આપવામાં આવી છે સ્ટેટ ગવર્મેન્ટ પોતાની જે એક્ઝિસ્ટિંગ પ્રોસિજર છે, એટલે કે લખીને જે કોઈ પણ એન્ટ્રી કરતા હતા ચોપડામાં, તો તે બધી પ્રોસિજર 1 ઓક્ટોબર 2015 લગીન વેલિડ રાખી શકે છે. વ્હીકલ રજિસ્ટ્રેશન રેકોર્ડ શુડ બી કેપ્ટ બાય ધ રજિસ્ટરિંગ ઓથોરિટી અંડર વિચ ફોર્મ, તો અંડર ફોર્મ નંબર 24. આ જે વ્હીકલ રજિસ્ટ્રેશનનો જે રેકોર્ડ રાખવામાં આવે છે તે બધો ફોર્મ નંબર 24માં રાખવામાં આવે છે. હવે અહીં એક ક્વેશ્ચન બની શકે છે, એક ક્વેશ્ચન લખી દઈએ આપણે. એન્ટ્રી પ્રોસેસિંગ થ્રુ ધ રજિસ્ટરિંગ authority should enter registration detail in vahan.nic.in from which date onwards. તો આવી શકે છે 1 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 1 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, અને આ બધામાં 2015, 2015, 2015, 2015. તો આન્સર થશે સી. બરાબર, 1 ફેબ્રુઆરી 2015. અને બીજું પણ આવી શકે છે, એ ક્વેશ્ચન જનરલી નહીં પૂછાશે. બરાબર, કે 1 ઓક્ટોબર 2015 સુધી તે પોતાની એક્ઝિસ્ટિંગ પ્રોસિજર ચાલુ રાખી શકે છે, એ નહીં પૂછાશે. પરંતુ ઇફેક્ટિવ ફ્રોમ 1 ફેબ્રુઆરી 2015 આ ક્વેશ્ચન્સ કદાચ પૂછાઈ શકે છે. બરાબર, ઓકે. તો આ વિડીયોમાં આપણે આટલું જોયું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો બાય, સી એન્ડ ટેક કેર.